ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરવી, મહારાજ કે એને જ અમે એકાંતિકપણું કહીએ છીએ. પરાભક્તિ, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ. અને જેને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થઈ ને એને દેહ અને દેહીઓ, સગા સંબંધીઓ, સંપત્તિ, આલોક બધો જ ગૌણ થઈ જાય. એ મળ્યું તોય ઠીક છે, ગયું તોય ઠીક છે, ને એમાં કોઈ હરખ શોક જ ન હોય એને. આપણે હજી આ લોક માટે હાય હોય વધારે કરીએ છીએ, ખેદ વધારે કરીએ છીએ. ના મળ્યું હોય તો એટલી બધી તલપાપડ કરતો હોય છે મેળવવા માટે. મેળવા પછી પોતાને અનુરૂપ ન રહેતું હોય બધું, એટલે એટલો બધો દુઃખી રહેતો હોય. આ બધી તકલીફ હોય છે. ઘણા વાર પહેલાં એની વાત છે, એ ગરીબ ભગત હતા, સંતાન નહોતા. ઘનશ્યામ મહારાજની સેવામાં હતો મોડી. તે દર્શન કરવા માટે આવેલા. વાત કરતા કરતા મારી પાસે રડી ગયા અને કે પૂજારી સ્વામી આવ્યા. કે હું પૂજા કરતો ને તો હું અંદર પાંદ વાળતો હતો ઠાકોરજી માટે. તે વળી બસ 2-3 કાંટા પાડ્યા હતી, ગયો. મેં શું છે? મને કહે ઘનશ્યામ મહારાજને કહો ને કે મારું માનતા નથી. મેં શું છે વળી? મને કે છોકરાના લગ્ન કર્યા ને 15-17 વરા થઈ ગયા. કે શેર માટી નથી આપતા. કે મેં તો શેર માટી તમને આપે તો તમે શું કરો? મને કે તમે જે નિયમ આપો ને જેમ કહો ને એમ કરો. કે જો શેર માટી આપે તો, ન આપે તો નિયમ નહીં ને, મોક્ષ માટે નહીં ને, માટી માટે જ ને. ઘનશ્યામ મહારાજ બહુ પ્રતાપી છે. આપણા દાદા ગુરુ હરિનાથદાસ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી હતા મોડીમાં, બહુ મહાસમર્થ મહાપુરુષો. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ, આવા બધા મહારાજના અક્ષર મુક્તો એને પધરાવેલો આ સ્વરૂપ. ઓલા શેર માટીની ખોટ પૂરી થઈ, શેરના બદલે ઠાકોરજી બશેર આપી. 2 છોકરા જૈનમાં બોલો જોડિયા. પછી તો ઘણા વરા પછી મને મળ્યા, પછી કોઈ દી મળ્યા જ નહોતા. મેં કેમ છો? મને કે આમ તો બધી રીતે સારું છે, પણ સારું છોકરું માનતો નથી. કહ્યું કે અમે તો પહેલા કેવી શાંતિ હતી? મને કે હા હો, કે પહેલા બહુ શાંતિ હતી. કે તો પછી હાથે કરીને જ ઉપાધિ કરીને તમે કીધું મેળવવા માટે ઉપાધિ, મળ્યા પછી કહ્યું ન કરે તોય ઉપાધિ. એની ચિંતા ને ચિંતા, ભગવાન ભજવા ન દે જીવને. માટે સમજદાર ભગવાનના ભક્ત હોય તેણે આ લોકનું મળ્યું તોય ઠીક છે અને ના મળ્યું તોય ઠીક છે. એમાં સમય ન બગાડવો, ચિંતા ન કરવી એની. અને જેવું મળ્યું હોય એવું આપણી ઈચ્છા હોય એટલે ઠાકોરજી આપ્યું હોય, પછી તો એમનામ બધું જિંદગી ડોટાવી જવાય, ઉપાધિ કરાય નહીં અને ભગવાન ભજાય. તમારે ગ્રસ્તોને એવું હોય
અમારે ત્યાગીની એમ જ હોય, તમારે એવું હોય એટલે અમારે એવું હોય એમ, કારણ કે એમાંથી બધું આમાં આવે ને પાછું. એટલે છોકરા છોકરીઓ હોય, મા બાપનું માનતા ન હોય, વ્યસનો કરતા હોય, પૂજા પાઠ કરતા ન હોય, મંદિરે જાતા ન હોય, દેવ દર્શન કરવામાં માનતા ન હોય, આ ઉઠિયાણ હોય, જો નકરા વ્યસનમાં ફસાયેલા હોય. આની ખોટી ઉપાધિઓની ચિંતા ન કરવી, કારણ કે કર્માધીન અને કૃપાધીન બે આત્મા ઘેરે આવતા હોય છે. એક યોગ ભ્રષ્ટ આત્મા, એમ એ કૃપાધીન કહેવાય. યોગ ભ્રષ્ટ આત્મા ગીતામાં લખ્યો ને, શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાય તે. એ આગલા જન્મે કંઈક કામના રહી ગઈ હોય થોડી ઘણી પ્રભુની ભક્તિ કરતા કરતા, તો એ પૂરું કરવા માટે થઈ અને ઠાકોરજી જન્મ આપે ભગવતને ઘેર, અને એક કર્માધીન જીવ આવે છે. હવે કર્માધીન જીવ આવેલો જે હોય સદગ્રસ્તને ઘેર દીકરી રૂપે કે દીકરા રૂપે કે પત્ની રૂપે કે પતિ રૂપે કોઈ રૂપે આવ્યા હોય, તો એ તમારું કહ્યું બિલકુલ કરે નહીં. એના કલ્યાણ માટેની, એના હિત માટેની, એના સુખ માટેની કોઈ પણ વાત તમારી ન માને. ત્યારે સમજવાનું કે આ છે ને કર્માધીન જીવ છે, એટલે એમાં ખોટી ન થવાય, એની ચિંતા ન કરાય. ઠીક છે, એનું ભલું થાય એના માટે આપણે વાત કરાય, પણ એ 2, 5, 25 વખત વાત કરીને ન માને પછી બધું પડ્યું મુકાય. જાય ઘોડાનું એનું કરમ ને એ જાણે. જે આપણો નથી એ આપણું માને નહીં, જે આપણો હોય તે આપણું માને. પોતાનો હોય તે પોતાનું માને, પારકો હોય તે પોતાનું ન માને. આટલી વાત પ્રત્યેકે સમજી રાખવી. પોતાનો હોય એ પોતાનું માનશે, પારકો હશે તે નહીં માને. શું કામ દુઃખી થવું પડે? આ છોકરો આમ છે તેમ છે, સુધરતો નથી યાર, અમે બધા પરિવાર પ્રયત્ન કરી કરીને થાકી ગયા, એની માં સમજાવીને થાકી જઈ, એની માં એના કારણે રોયા કરે, રેડા કરે છે. મને ગઈકાલે કોને કીધું, સંતે વાત કરી હતી, હા માધવ સ્વામીએ વાત કરી હતી મને. કોઈક સદગ્રસ્ત છે તે એનો છોકરો દારૂ બહુ પીવે છે, હરિભગત છે, તો કે આખો પરિવાર દુઃખી બહુ થાય છે. મેં એમાં હું દુઃખી થવાનું હોય? હવે જે માયાના જીવ હોય એ મર્મ ન જાણે. બ્રહ્માન સામે લખ્યું છે, આપણે જે વાત કરીએ તે વાતનો મર્મ માયાના જીવ જાણી ન શકે. એટલે પછી મેં માધવ સામે કહ્યું, મેં કીધું પરિવારને કહેજો, એમાં હું દુઃખી થવાનું હોય? મન ઢાંસતો હોય, કીધું મન મરતો હોય. આસુરી જીવ મહારાજે દ્રષ્ટાંત આપ્યો છે વચનામૃતમાં. ડુંગળી અને સિંગડીઓ વસનાગ એ વનસ્પતિ ભગવાનના થાળમાં મૂકે તો પણ તે વનસ્પતિ એ ઔષધ પોતાની પ્રકૃતિનો ત્યાગ કરે ના કરે કોઈ દિવસ. મેં તો દારૂ ઢાંસે, ઢાંસવા દો હવે એને, હું ધરાવે તો કેમ દુઃખી થવું પડે? પરિવારે પોતાનું કરી લેવાય, મા બાપે પોતાનું કરી લેવાય, બાપે પોતાનું કરી લેવાય, માએ પોતાનું કરી લેવાય, ભાઈએ પોતાનું કરી લેવાય, પત્ની પોતાનું કરી લેવાય, પતિએ પોતાનું કરી લેવાય. એખાદા બીજા ના માનતા હોય તો એમાં દુઃખી ના થવાય. ઘણી બધી બહેનોને આ સમસ્યા હોય છે કે એનો પતિ બહુ દારૂ ઢાંસતો હોય છે. બીજી ઘણી બધી એવી એનામાં ખોટી આદતો હોય છે. એના કારણે ઘણી બહેનો બિચારી દુઃખી થતી હોય છે. વાત સાચી એની દુઃખની, પણ હવે ઓલો
ગમે તેમ કરીને સુધરે એમ જ નથી. હવે એવા પાપી અને એવા આવ કોસંગી હોય અને હાવ ઉઠિયાણ જોવા એની પાછળ શું કામ દુઃખી થવું જોઈએ? એના અગાઉ પોતાનું શું કામ માનવો જોઈએ? એ માયાનો જીવ કહેવાય. ભગવાનનો જીવ હોય તમારું બધું જ કહ્યું કરે, અને માયાનો જીવ હોય એ આપણું કોઈનું કાંઈ કહ્યું કરે નહીં. જેમ તમારે ગ્રસ્તન છે ને અમારે ત્યાગીને એમ હોય પાછું એમ, કારણ કે એમાંથી કૂવામાંથી અવાડામાં આવ્યું હોય ને પાછું. એટલે ઘણા બધા ગુરુને ચેલા હોય તો ઘણા બધા ચેલા હા ઉઠિયાણ જ હોય. તમારે લુગડા ભગવા પહેર્યા હોય એટલું જ હોય, બાકી કંઈ લેવા દેવા ન હોય. મેં સત્સંગમાં આવું ઘણું જોયું છે. એક સંત બહુ વિદ્વાન હતા, બહુ એટલે બહુ વિદ્વાનો, અને ખરેખર આ ભગવાનના ભક્ત પણ હતા. કીર્તનો પ્રભાતી પદો ઘણા બધા કંઠસ્થ કરીને સવારે રોજ બોલતા, માળા કરતા, ભજન કરતા. એનો એક ચેલો સંઘદોષથી દારૂ એ ચડ્યો. ક્યાં ધામમાં ક્યાં ગામનું હતું એ તમને નહીં કહું. સાધુઓ ભજન જમી બોલો, દારૂ એ ચડ્યો. એવા કોઈ પરધર્મી લોકોના ઘેર રાત્રે જાય ને હારો દારૂ ઢાંસે. ગુરુ થાકી ગયેલા, મોટા મોટા હરિભક્તોએ ખૂબ પ્રયત્ન કર્યો, મારો જાય નહીં પાછો. પછી એક હરિભગત હતા બહુ મોટા અને બહુ બુદ્ધિશાળી પુરુષ, ધામમાં વહી ગયા. મારી સાથે એની હેત બહુ હતું. એ હરિભગતે યુક્તિ પ્રયુક્તિ કરીને પછી આને છે ને મંદિરમાંથી કાઢ્યો, કપડા બપડા ઉતરાવી અને પછી કાઢ્યો, મોકલી દીધો ઘર ભેગો. ત્યારે એમના ગુરુને હાશકારો થયો, શાંતિ થઈ. એટલે ગ્રસ્ત કે ત્યાગીએ દુઃખી ન થવો હોય. હવે એવા બધા મહારાજે વચનાત્મા લખ્યું છે. સત્સંગમાં રાવણને રાહુ જેવા આવી પડ્યા હોય. હવે બધા જ કંઈ એકાંતિક જ હોય અને બધા જ મુમુક્ષુ હોય. જો એક વાત કરી દઉં તમને, ભૂલ ન કરતા. પછી કોઈ મોટા સત્પુરુષ ભેળા કોઈ એના ત્યાગી ચેલા એવા હોય, એણે કરીને મોટા પુરુષને કોઈ દિવસ તમે એવા ન માની લેતા. એને એનો મોહ છે એવું ન માની લેતા. અને મોક્ષ તો છે ને આપણે એ ભગવાનના મોટા એવા સદગુરુ હોય ને એના થકી જ મનાય. બાકી એના બેડો જે સમાજ રહેતો હોય ને ત્યાગી કે ગ્રસ્ત, એ બધું એમ જ હોય આ જગતમાં. આવે જો મોહન બાપા ઘણી વખત કહેતા કે શાસ્ત્રી સ્વામી એવું કહેતા, ગોપાળચંદ્ર શાસ્ત્રી સરળવા મહંત, તે સ્વામી એવું અમને કહેતા મોહન બાપા કે તમારે મોક્ષ જોઈતો હોય ને તો તમે જે સદગુરુ પકડ્યા હોય એ સદગુરુને જ લક્ષ્યમાં રાખજો, એનેથી નીચેનું લક્ષ્ય ન રાખતા. કે એવું કહેતા, એનેથી નીચેનું બધું એમ જ હોય એમ. એટલે કોઈ પણ હરિભક્તો હોય ને એને ગ્રસ્તો કે ત્યાગી દુઃખી ન થવું. આવી અણઘડ પ્રજા હોય ને, સ્વચ્છંદી ને સ્વતંત્ર પ્રજા હોય, વાયડી ટાયડી નકરા વ્યસનમાં ફસાયેલી, દૂષણોમાંથી ફસાયેલી, તો એનાથી દુઃખી ન થવું. તેનો વર્તમાન કાળ તો બહુ ભયંકર છે, બહુ એટલે અતિ ભયંકર છે. એમાં વ્યસન ને ફેશનથી તો એટલો બધો ફસાયેલો સમાજ છે, ખબર નહીં હવે આપણા ભારત દેશના આ યુવા ધનની શક્તિનું શું થશે. ભયંકર છે. એટલે સ્વામી તેમાં કહ્યું, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરી
અને પ્રભુ ભજી લો. સ્નેહ કરો પ્રભુમાં, દુઃખી ન થાઓ. હા, આપણે દયા આવે તો વાત કરવી, સુધરે તો સારું છે, ન સુધરે તો જાય એના કરમની કઠણાઈ, મન ભોગવે. ભગવાનની વાત એ નથી માની, મારીને તમારી વાત માનશે? કહો જોઈ. પરમાત્માની વાત એ નથી માની. ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે ગયા, દુર્યોધને માન્યું, ધૃતરાષ્ટ્રે માન્યું, કર્ણે વાત માની, કોઈએ ન માની. બોલો, ભગવાનની વાત એ નથી માની તો આપણે કોણ માનવાનું હતું? મહારાજના વખતમાં ઘણા બધા એવા ત્યાગી ગ્રસ્ત ભાઈઓ હતા. ભગવાન સ્વામિનારાયણની વાત એ નથી માન્યા. મહારાજે તો એના ભલા માટે, એના કલ્યાણ માટે ઘણા બધા એને સમજાવ્યા, સદવિચારો આપ્યા. એના માટે તો મહારાજ 50 હો ગૌ ચાલીને એને સમજાવાઈ ગયા. બોલો, તો એ નથી માન્યા. ફૈબા માન્યા? મચ્છાના ફૈબા મહારાજની વાત ફૈબાએ માની? ન માની. બોલો, એક જ વાત ન માની. બાકી તો કેટલા મોટા મોટા યજ્ઞનો ઉત્સવો કરાવ્યા ને કેટલું ધન આપેલું, અને એક જ વાત ન માની. એટલે આવું હોય બધું જગતમાં એમ. એટલે તમારે હરિભક્તો દુઃખી ન થવું. અમુક હરિભગત દુઃખી બહુ થતા. મારી પાસે આવે ને ત્યારે મને કહે કે હારું કંટાળી ગયા, હવે તો છોકરાથી શું કરું, કે આના કરતાં તો આ છોકરો મરી જાય તો સારું. મેં તો ઈસીનો મરતો હોય છે, તમને મારો આવ્યો એમ મરે? તમે ખોટા દુઃખી થાવ. કીધું તમારો એને માનો છો એ જ તમારી મોટી ભૂલ છે. તમારી ત્યાં જન્મ એટલે તમારો થઈ ગયો. ખોટા સિક્કા મારતા હો. કીધું લેવા દેવા વિનાના. જો કોઈ સદગ્રસ્તને ઘેર બાળકનો જન્મ થયો કે દીકરીનો કે દીકરોનો જન્મ થયો, એના ઉપર સિક્કા ન મારી દેવા કે આ મારું જ છે એમ. આ જગતમાં સૃષ્ટિમાં આદિ અનાદિથી એમ છે. બોલો, અર્જુન કેવા ભગવાનના અંશ ગણાતા કે નહીં? હા, એના અહીંયા અસુર જન્મ હતો. અભિમાન્યુ મહા મોટો ભયંકર રાક્ષસ હતો, એને જન્મ લીધો ત્યાં. ભગવાન કૃષ્ણ વાત જાણતા હતા એટલે કોઠા વ્યૂહમાં પરમાત્મા એને શાંત, એના શરીરને ભગવાને બીજા પાસે યોદ્ધા પાસે કરાવી દીધું. જો બીજા નહોત કોઈ જાણતા, ભગવાન કૃષ્ણ જાણતા હતા. આનું શરીર શાંત થાય તો જ 5 પાંડવો સુખી અને 5 પાંડવો ઉપાધિમાંથી મુક્ત રહેશે ને થશે, સુરક્ષિત રહેશે. એટલે પરમાત્માએ પછી યુક્તિથી એ 7 કોઠાને વ્યૂહમાં એના શરીરને શાંત ઠાકોરજીએ કરાવી દીધું. માટે આપણે વિચારવું, જો ઘણા બધા લેણિયા આવ્યા હોય, આપણા એકલા જણ મેં એની પાસે કામ બહુ કરાવ્યું ને કંઈ આપ્યું ન હોય. જો પછી ઓલાનું બાકી રહી ગયો હોય, પગાર બગારથી લેવા આવ્યો હોય. એમ સારંગપુરમાં એક હરિભગત હતા, નામ નહીં દઉં તમને. એની આ છોકરો જન્મેલો, ઘરમાં કંઈ ચીજ વસ્તુ રહેવા ન દે, બહાર ફેંકી દે બધું. ત્યારે ગોપાળાનંદ સ્વામીને વાત કરી ત્યારે સ્વામી એવું કહ્યું કે આ તો તારો લેણિયા જ છે, ત્યાં હાથી રાખેલો, પગાર માગે ત્યારે તું એને શું કહેતો હતો કે ગોલુના ગધીના રોટલા આપું છું ને પગાર છે નો માગેશ કે ગોલકીના? તો વગર પગારે કામ તે કરાવ્યું હતું, તે પછી એ લેવા આવ્યો હશે. હવે જ્યાં સુધી એનો પગાર પૂરો નહીં થાય ત્યાં સુધી મરશે નહીં. કે જ્યારે એનું લેણું પૂરું થઈ જાય છે એટલે દેહ પડશે ને પછી તું સુખી થઈશ. લખાણું જ ગ્રંથમાં.
શ્રીજી મહારાજે 152 શ્લોકમાં એટલે લખ્યું શિક્ષાપત્રીમાં કે પોતાના કામકાજ કરવાને તેડા જે મજૂર એને ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય ને એટલું આપવું, ન આપો તો ઓલો દીકરો થઈને આવે લેણી બધું લઈ જાય પછી, અને આપણે હારો મોહ જાગે, મારું છોકરું મારું કયું કરતું નથી, મારું છોકરું મારું કયું નથી કરતું. મારે ને તમારી એક વાત તો નક્કી કરી જ રખાય કે પોતાનો હોય એ જ પોતાનું માને, પારકો પોતાનું ન માને. આ સીધી જ વાત છે. હવે એકને એક બે થાય એવી જ વાત છે. પોતાનો હોય તે પોતાનું માને, પારકો હોય એ પોતાનું કેવી રીતે માને? આમાં દુઃખી થવાની કોઈ વાત જ આવતી નથી. આપણે અજ્ઞાનતા હોય છે એટલે આપણે દુઃખી થઈ છે. ચાલો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. વિક્રમ સંવત 2082 માગશર સુદ 7 તારીખ 27/11/2025 ગુરુવાર. વાલા ભક્તો, આજે આપણે જેમની કલમે લખાયેલો ગ્રંથ એની કથા સાંભળી રહ્યા છીએ ને તે આધારણ સ્વામીનો અક્ષરવાસનો દિવસ છે. આ ધરતી ઉપર માનવ સમાજને આદર્શ અને સંસ્કૃત બનાવવા માટે, ભક્ત બનાવવા માટે, આદર્શ બાપ બનાવવા માટે, આદર્શ દીકરો બનાવવા માટે, આદર્શ ગુરુ બનાવવા માટે, આદર્શ શિષ્ય બનાવવા માટે, આદર્શ મા બનાવવા માટે, આદર્શ દીકરી બનાવવા માટે, આદર્શ પતિ બનાવવા માટે અને આદર્શ પત્ની બનાવવા માટે અને સારો એ આદર્શ પરિવાર બનાવવા માટે જેમની કલમે અનેક પ્રકારના સદવિચારો લખાયા છે એ મહાપુરુષે ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિમાં પોતાની મનોવૃત્તિની ધારણા કરી અને શરીરને શાંત કર્યું આજના દિવસે. શું આપણા ઉપર આ મહાપુરુષે પરોપકાર કર્યો છે? કેટલા સદવિચારો મને તમને બધાને આપ્યા છે. જો હું ને તમે એનું અમલીકરણ જો કરીએ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ આમને સામને અખંડ ને અખંડ પ્રભુ મારા તમારા બેડા ને બેડા કહેતા આપણા સામીપ્યમાં અખંડ આનંદ અને સુખ આપતા રહે. આવો અદ્ભુત ગ્રંથ સ્વામી આપણને આપ્યો છે. આધારણ સ્વામીના ચરણમાં આપણે ગમે તેટલી વંદના કરીએ તો એ ઓછી જ મારા બાપ. આવું સાહિત્ય રચીને કોણ આપે? મારે તમારે એક પત્ર લખવો હોય ને તોય આપણને એમ થાય કે કેમ થાય છે. હા, વાંચવો હોય તો એમ થાય કે હવે અત્યારે કંઈ ફુરસદ છે નહીં આપણને. આ મહાપુરુષે કેવો મોટો જબરજસ્ત ગ્રંથ લખ્યો છે. આવા મોટા પુરુષના ઉપકારો વિચારવા કે આપણા ઉપર આ બધા મહાપુરુષોએ આપણી પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના આપણું આત્યંતિક કલ્યાણ થાય એના માટે આવું સાહિત્ય આપણને આપ્યું છે રચીને. ભગવાને આપણને જેટલું આપ્યું હોય ને, જેવું આપ્યું હોય ને, એમાંથી જેટલું અનુરૂપ થતું હોય ને એટલામાં આપણે સંતોષ માની લેવો. આ સિદ્ધાનંદ સ્વામીનો મત છે. ઠાકોરજીએ આપણને જેટલું જેવું આપ્યું હોય ને એમાંથી જેટલું આપણને અનુરૂપ થતું હોય એટલામાં સંતોષ માની લેવો અને બાકીનામાં બધામાં કોઈ દુઃખી ન થવું. શરીર હોય તો ભલે, સંપત્તિ હોય તો ભલે,
ભોગવવાના વિષયો હોય તો પણ ભલે, પરિવાર હોય તો પણ ભલે, જે ઠાકોરજીએ જેમ જેટલું આપ્યું હોય ને એમાંથી જેટલું અનુરૂપ થતું હોય એટલામાં સંતોષ માનવો. અનુરૂપ ન થતું એમાં દુઃખી ન થવું અને એમાં કોઈ દિવસ અપેક્ષા રાખવી નહીં કે આ દીકરો કે દીકરી મારું કયું કરે, મારી સેવા પરિચર્યા કરે, આ શિષ્ય મારું કયું કરે, મારી પરિચર્યા કરે, આ મારી પ્રજા બધી સાથે મારું માને. એમ રાજા હોય તો રાજાએ, બીજા ત્રીજા કોઈએ પણ ખોટી અપેક્ષા આપણે રાખીએ છીએ ને એ દુઃખી થઈશ એટલા માટે, બાકી દુઃખ છે જ નહીં કોઈને. જો આપણે અપેક્ષાનો ત્યાગ કરી દઈએ ને તો દુઃખ નથી. પરમાત્માએ જેટલું આપ્યું છે એટલામાં હવ સંતોષ માનો. આંબા શેઠની વાત છે. મહારાજે પૂછ્યું તું કેટલા દીકરા? તો કે 2. સંપત્તિ તો કે 20,000 રૂપિયા જેવા હશે. આ સાંભળીને વેવાઈ દુઃખી થયા. મહારાજને કહ્યું કે આ તમારો ભગત ખોટું બોલે તમારી પાસે. છોકરા 4 છે ને કે એમાં 2 તો હાવત ધરા એવા છે કે 60,000 જેવી 3 ભાઈ સંપત્તિ છે કે ખોટું બોલે. મહારાજ કે અમારો ભગત ખોટું બોલે? આંબા શેઠે બતાવ્યું. મહારાજે પૂછ્યું આંબા શેઠે, હે આંબા શેઠ આવું ખોટું બોલું? મહારાજ કે એમ નથી. 2 તમારો આશ્રય સ્વીકારીને ભક્તિ કરે છે, મારી આજ્ઞામાં રહે છે, એને હું માનું છું દીકરા. 2 મારું કયું કરતા નથી, તમારી ભક્તિ કરતા નથી. આ ઉઠિયાણ જેવા છે તે એને તો માયાના જીવ છે, મારા છે નહીં, એટલે મારે હુકમ માનવા જોઈએ. એટલે મારે તો 2 જ છે ને મહારાજ. અને અત્યાર સુધીમાં તમારા માટે, સંતો માટે આટલી સંપત્તિ વપરાણી છે 20,000 રૂપિયા જેવા. એ જ મહારાજ, બાકીના બીજા જે પડ્યા છે એ તો ખબર નહીં પાછળવાળા શું કરશે. કેવા સુખી થવાય કહો લો. આંબા શેઠ જેવી સમજણ હોય તો કેવા સુખી થઈ જઈએ. પણ હવે એ વિષય સારો અઘરો એટલા માટે છે કે મોહ મમતા છૂટતી નથી આપણને, એટલે દુઃખી થઈ જઈએ. મને ઘણા હરિભગત કહેતા હોય ત્યારે હું એમને ખાસ કહું, મેં શું કામ તમે દુઃખી થાવ છો, જાણી છે લેવા દેવા વિના. પણ મને કે હું કરું કે હવે છોકરો માનતો નથી, ન માને કીધું મૂકો ને પડ્યું હવે જાય એના કરમ ભોગવશે. અમુક શું છે કે એવા કરમ લઈને આવ્યા હોય. મેં તમે તમારું શું કામ બગાડો? તમે ધ્યાન ભજન કરો, સુખેથી આનંદથી સત્સંગ કરો, જીવન જીવો, ખાઈ પીને દુભાગા કરો. મને કે વાત તો સાચી, પણ હવે કે ગમે તેમ તો મારો છોકરો કહેવાય ને કે અહીંયા તકલીફ છે. ક્યાં તકલીફ છે? ગમે તેમ તોય મારો દીકરો કહેવાય ને કે અહીં મુશ્કેલી છે. એ થોડીક પીન કાઢી નાખો તો શાંતિ જ છે, તો કાંઈ દુઃખ નથી. વધારે પડતો મોહ દુઃખરૂપ છે. તમે જોઈજો, જેટલું આપણે ભોગવી શકતા હોય અને અનુરૂપ હોય ને એટલું જ સુખરૂપ થાય. જો આ પ્રકાશ છે બધો, તો આપણે આંખ આ પ્રકાશને જેટલો ભોગવી શકે એટલો જ આ પ્રકાશ સુખરૂપ થાય. પછી વધારે હાથી અનેક ગણો પ્રકાશ હોય તો શું થાય કહો લો? અંજાઈ જાઓ, તમે આંધળા થઈ જાઓ. તમે જોઈજો, આપણે બહારથી તડકેથી આવ્યા હોય અને ક્યાંય કોઈ રૂમમાં કે કોઈ એવો હોલ હોય ને એમાં કંઈ પ્રકાશ બકાશ બારીઓ બધી બંધ હોય ને એમાં તમે જાયજો, અંધારું લાગે કે ન લાગે? કેમ? બહારથી તમે આવ્યા એટલે અંજાઈ ગયા. શું કામ અંજાઈ ગયા?
તો આંખને જોતો તેના કરતાં અધિક પ્રકાશ આપ્યો તમે એટલે એમાં આ લોકોનું બધું જે કંઈ પદાર્થ બીજું ત્રીજું છે ને એ અધિક ભોગવવા જાય છે એટલે આપણે અંજાઈ જાય છે, દુઃખી થઈ છે, આંધળા થઈ જાય છે. આંધળો થાય એટલે દુઃખી થાય, જાતા ભટકાય. માટે વિચારું ભગવાન શ્રી હરિ અદ્ભુત વિચાર આપણને આપે છે. મહારાજ કે મારું કહ્યું કરો, હું તમને જે વિચાર આપું એ પ્રમાણે તમે જીવન જીવો. તમારું નક્કી કરેલું જીવન નહીં જીવો અને તમારું નક્કી કર્યું એ પ્રમાણે તમે રહેશો નહીં. મેં તમને બતાવ્યું છે, હું તમને જે બતાવું છું એ રીતે તમે રહ્યો. તો મહારાજ શું બતાવે છે? મહારાજ એ બતાવે છે કે એક પરબ્રહ્મ પરમાત્મા સુખરૂપ છે અને સત્ય તત્વ છે. બીજું એ બતાવે છે કે બીજું બધું જૂઠું છે, ખોટું છે, નાશવંત છે. મહારાજ કે એમાં પ્રીતિ કરતા જ નહીં એલા કોઈ તમે સુખી થવું હોય તો. જે જૂઠું છે, નાશવંત છે, દુઃખરૂપ છે એમાં પ્રીતિ નહીં કરો. એક જણાએ લગ્ન વખતે છે ને ખર્ચો બહુ કર્યો. હમણાં થોડા મહિનાની જ વાત છે. તે બહુ ખર્ચો કર્યો લગ્નમાં અને એટલા બધા ઉભરા હતા લગ્ન કરવાના ખરેખર. અને મને મળેલો તે આપણને એમ થાય કરે રે આને આમ તો જુઓ, પૈણવાના અબરખા તો જુઓ કેટલા બધા છે. માપે માપે હોય તો વાંધો ન આવે જો, પણ એટલા બધા અબરખા ને એટલો બધો માણા આપણને એમ થાય કે આનું મગજ ચસકી ન જાય થારું. તો કેટલા બધા ખર્ચા કર્યા, વિડીયા ઉતાર્યા, ફલાણું કર્યું, ડોકડું કર્યું, બેન પાર્ટીઓ વગાડીને આ કર્યું ને તે કર્યું. લગ્ન પછી 3 મહિના હરખું ન આવેલું. હવે વિડીયાની કેસેટ કોને દેખાડે? બોલો લો, છૂટું થવાનું બધું આવેલું, હરખું આવેલું નહીં. હવે કોને દેખાડવું? કોને? ઓલા બધા ખર્ચા 25-50 લાખ રૂપિયાના ગણ નહીં ખાવાય. ન હોય તો થોડા ઘણા 10-12 લાખ રૂપિયા વ્યાજવા લાવ્યા હોય, થોડો ઘણો ભૂકો ઘરમાં પીડ્યો હોય એ વાપરી નાખ્યો હોય. માટે વિચારો, મહારાજ 2 વાત બતાવે છે, એક સુખની અને એક દુઃખની. તો પ્રભુએ એમ કહે છે કે પરમાત્માના આશ્રય હું ને તમે જો રહીશું તો એ મૂર્તિ એક જ સુખરૂપ છે, બાકી બધું દુઃખરૂપ છે. હું તમે માનીએ તો ભલે, ન માનીએ તો ભલે, સ્વીકારીએ તોય ભલે, ન સ્વીકારીએ તો પણ ભલે. એટલે ગોપાળન સ્વામીએ લખ્યું છે, આ શ્રીહરિજી મહારાજને તો આ જીવ પાસે પોતાની મૂર્તિનું ધ્યાન કરાવીને મૂર્તિના સુખે સુખ્યો કરવો એ સિવાય આ આત્મા પાસે પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણને કાંઈ કરાવવાની ઈચ્છા જ નથી. સ્વામી કે જે કરે છે એ તો પોતાના રાગે કરીને કરે છે. જ્યાં રાગ હશે ત્યાં દુઃખ, પીડા, ઉપાધિ તો રહેવાની જ. હા, આપણે કરતા હોય સત્સંગ સંવર્ધન માટે, બીજા જીવના કલ્યાણ માટે, પણ રાગ ન હોય, ઈચ્છા ન હોય, મહારાજને મોટા પુરુષની આજ્ઞા એ કરીને કરતા હોય તો દુઃખ નથી. પણ એ આજ્ઞા એ કરીને કરતા હોય એનું મીટર શું? તો મહારાજે એનું મીટર બતાવ્યું છે 18મા વચનામૃતમાં અંત્યના. શું મીટર બતાવ્યું ખબર?
સવિકલ્પ અને નિર્વિકલ્પ બે ભેદ બતાવ્યા છે મુક્તના. સવિકલ્પ મુક્ત જે હોય તે આજ્ઞાએ કરીને કરે, પણ આજ્ઞાએ કરીને મૂકી ન શકે. આ રાગે કરીને થાય છે. અને નિર્વિકલ્પ મુક્ત હોય તો આજ્ઞાએ કરીને કરે ખરો અને આજ્ઞાએ કરીને મૂકી દે પણ ખરો. એને કરવામાં કે મૂકવામાં એકેયમાં કોઈ એને કશું જ કંઈ હોતું જ નથી. આ એનું મીટર છે કે આપણે આજ્ઞાએ કરીને કરતા હોય અને આજ્ઞાએ કરીને મૂકી દે, કોઈ સંકલ્પ જ ન થાય આપણને. તો સમજવાનું કે સુખી રહેવાનો તે આત્મા, નહીં તો દુઃખી થવાના. ભલે હોય મંદિર, સંસ્થા, આધ્યાત્મિક જ છે બધું, પણ જો રાગ હશે અને એને તેનું મેનેજ કરવાનું કોઈ પણ વિભાગનું કામ સોંપ્યું અને કરે છે, મુકાવી દે તો ફટ દઈને મૂકી દે, મૂક્યા પછી કોઈ સંકલ્પ ન થાય, તો સમજવાનું કે આ નિર્વિકલ્પ આજ્ઞાએ કરીને કરે છે, રાગ નથી. મુકાયા પછી કંઈક કંઈક સંકલ્પ થવા માંડે અને ધમપસાળા કરે તો સમજવાનું કે આને રાગ જબરજસ્ત છે, રાગે કરીને કરે છે, સવિકલ્પ છે. મારે તમારે વિચારવું, શીખવું, આવું કંઈક. જો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, બે વાત જ છે મહારાજ કે સુખ અને દુઃખની. તમારે કયો રસ્તો પકડવો એ તમારા હાથની વાત છે મહારાજ, કે બતાવી દઉં હું તમને બે રસ્તા, કે આ રસ્તો કંટક, કાંકરા અને ગોખરો વાળો છે, આ રસ્તો નિષ્કંટક છે. ચાહે તે રસ્તે તમે ચાલો ને ચાહે તે રસ્તો તમે પકડો, પસંદગી તમારી. મહારાજ કે હું બતાવું છું. જે બતાવ્યો તે જ સિદ્ધાનંદ સ્વામીએ માર્ગ આપણને આ ગ્રંથમાં ચિત્રી અને રેખા આપી, નકશો આપ્યો એનો, કે તમારે જાવું છે અક્ષરધામમાં તો તમારા માટે આ અર્ચી માર્ગ એક છે અને એક માર્ગ આંટી ઘૂંટી વાળો છે. અર્ચી માર્ગે કરીને જવું હોય તો એમાં કોઈ વિઘ્ન છે નહીં. આંટી ઘૂંટી વાળા રસ્તા છે, એમાં તો પરમાત્મા કોઈ કોઈ ગમે તે લોકમાં આપણને બધા વિમાન ફેરવતા ફેરવતા લઈ જાય છે પ્રભુ. અને કોઈ કોઈ લોકની સમૃદ્ધિને સંપત્તિની એની જાહો જહાલી આપણને જોઈશું અને થોડોય સંકલ્પ થઈ છે કે વાહ બાકી આ લોકની સંપત્તિની સમૃદ્ધિની શોભા તો જુઓ, હા 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 કેવી અદ્ભુત છે. એમ આટલો સંકલ્પ થયો તો ઠાકોરજી તરત ને વિમાન અદૃશ્ય કરી દેશે અને આપણે ત્યાં દૃશ્યમાન થઈશું, પાછા એ લોકમાં ઉતરશું, કરશું મોજ ને મજા. પછી અહીંયા પછી કયા યુગે ને કયા કાળે એ સગુણ ધરતીમાંથી મુક્ત થવા માટે અવકાશને યોગ મળશે, એની કલ્પના કોઈ નહીં કરી શકાય મારા તમારાથી. માટે આજે નિર્ગુણ ધામને પામી જઈએ એવો મહારાજે અવસર આપ્યો છે, તો આપણે સગુણ ધરતીની અપેક્ષા છોડી દઈએ અને નિર્ગુણ ધરતીની હું તમે અપેક્ષા રાખીએ, એને પામવા માટેના શુભ સંકલ્પ રાખીએ, એના માટે આરાધના કરીએ. આવો અદ્ભુત વિચાર ભગવાન શ્રી હરિએ આપણને સૌ કોઈને આપ્યો છે. ત્યારે વાલા ભક્તો, 24મા પૂર્ણના 7મા તરંગની કથા આપણી ચાલી રહી છે. લોયાનું છઠ્ઠું વચનામૃત 24મી ચોપાઈ સુધીની કથા લીધી હતી. આપણે 25મી ચોપાઈમાં અત્યારે પ્રવેશ કરીએ છીએ. બહુ અદ્ભુત વિચાર સાંભળો. મેં વાત કરી એને અનુરૂપ જ પ્રશ્ન અને પ્રત્યુત્તર બને છે. પછી ફરી શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ સંબંધી સાધનમાં
એવું એક કયું સાધન છે કે તે એકને રાખવાથી ધર્મ સંબંધી બીજા બધા સાધન તેમાં આવીને રહે છે અને ભગવાન સંબંધી ભજન, સ્મરણ, કીર્તન તથા વાર્તા વગેરે જે સાધનો છે તેમાં એવું એક કયું સાધન છે કે કઠિન આપતકાળ આવે ત્યારે બધા સાધનો જાય પણ તે એક રહે તો બીજા સર્વે સાધન રહે તે કહો. કેવી છે ને અદ્ભુત વાત. હવે પ્રત્યુત્તર. પછી એ પ્રશ્નનો ઉત્તર પોતે કર્યો. ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામ પણ હોય તો સર્વે સાધન તેમાં આવી જાય છે અને ભગવાન સંબંધી સાધનમાં તો એક ભગવાનનો નિશ્ચય રહે તો તેમાં સર્વે સાધન આવી જાય છે. માટે ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય છે તે બધા સાધન કરતાં અધિક કહેવાય છે. ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય આ મને મળ્યા જે પ્રગટ ભગવાન પુરુષોત્તમ તે જ સર્વ કરતા છે, સર્વ સુખ પ્રદાતા છે. કેમ કે સંતપતિ છે અને સંતપતિ તો એ જ હોય કે જે પૂર્ણ કામ હોય તે જ સંતપતિ થઈ શકે હોય. કેમ કે સંત દિલ અને એનું શાસન જેના હાથમાં હોય એ મૂર્તિ કેવી પૂર્ણ કામ હોય. સંત દિલ એનું શાસન પુરુષોત્તમ સિવાય બીજાને કરવાનું કોઈ નામ સામર્થ્ય ન હોય. કેમ કે સંત દિલ એવું હોય મારા બાપ. જો એનું શાસન તો એક પુરુષોત્તમ જ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. વિચાર કરો એ સંત દિલ કેવું હશે. એ માયા ન કરી શકે, કાળે ન કરી શકે, કર્મ ન કરી શકે, બીજી કોઈ શક્તિ પણ એ શાસન ન કરી શકે. એક પુરુષોત્તમ જ કરી શકે. આજે ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને આપણને આ સત્સંગમાં એવા સંત દિલો ઘણા આપ્યા હોય કે જેની સ્વીકૃતિ કરવાથી આત્મા તે સંત સરીખો થઈ જાય. પણ કોણ કરી શકે? તો કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો યથાર્થ નિશ્ચય હોય તે કરી શકે. કારણ કે નિશ્ચય વગર આત્મનતિ નથી. તો મહારાજે આપણને વચરામૃત ગ્રંથમાં કહ્યું છે કે મોક્ષના દાતા તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત બે જ છે. એ સંત દિલનો યથાર્થ પરિપૂર્ણ સ્વીકાર ન થતો હોય તો સમજવાનું કે આપણને આપણા માલિકના નિશ્ચયમાં કંઈક કચાશ છે, કંઈક ખૂટે છે. એટલે સંત દિલનો સ્વીકાર નથી કરી શકાતો. કેમ કે એ સંત દિલ આપણને ઠાકોરજીએ પસંદ કરીને આપ્યું હોય છે. હવે ઠાકોરજીએ પસંદ કરીને આપ્યું હોય ત્યારે એમાં 100% રિઝલ્ટ હોય. જો એમાં પછી મારે તમારે કંઈ બળ કરવાની જરૂર ન પડે, સાધન કરવાની જરૂર ન પડે, મથામણ કરવાની જરૂર ન પડે. એ ઠાકોરજીએ એ સંત દિલ પસંદ કરીને આપણને આપ્યું હોય કે લે દીકરા, આ સંત દિલમાં તું રહેજે. તું તારામાં ન રહેતો, તું આ દિલમાં રહેજે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને ગોળી પદમાં, લેહ ઓनको મન દીજે સંત સમાગમના પદમાં સ્વામીએ લખ્યું છે.
લે ઉનકુ મન દીજે, દ્વિઅર્થી ભાષા. એ સંતનો દિલ જીતજે અને તારું દિલ એને આપજે. આપણે બધું આપી શકીએ પણ દિલ ન આપી શકીએ. હા, રૂપિયા પૈસા પદાર્થ બીજું ત્રીજું તો આપી શકીએ, પણ દિલ નથી આપી શકાતું. અને દિલ આપે ત્યારે તો એ દરિયા જેવો થઈ જાય, સમુદ્ર જેવો વિશાળ. જો સંતને દિલ આપે તો, કેમ કે સંત એ સમુદ્ર જેવા વિશાળ છે. એક જ લોટો પાણીનો સમુદ્રમાં તમે નાખો એટલે એક જ લોટો જળ છે એની સમુદ્ર બની જાય છે, વિશાળ બની જાય છે. એક લોટાના જળનો તાગ તમે ન લઈ શકો. પછી જો હા, નહીતર એક લોટો પાણી ભર્યું તેમાં આંગળી બોરો તો તમે ડખોરી નાખો. ડખોરી નાખી કે ન ડખોરી નાખી? અને એ જ એક લોટો જળ જો સમુદ્રમાં તમે નાખ્યો હોય, પછી તમારે એને ડખોડવો હોય, સમુદ્રના જળને તો ન ડખોડી શકાય. કેમ? વિશાળ બની ગયો. એમ સંત દિલમાં જે આત્મા રહેતા શીખો, સંત દિલને પોતાનું સાચું સદ્દન માન્યું, વિશ્રામ સ્થાન માન્યું, એને પોતાને એમાં પૂર્ણ કામ પણ માન્યું, તો સમજવાનું કે ઘરના પાણિયારાના ભરેલા એક લોટો જળ તે સમુદ્ર બની ગયો. આમ જો જોઈને તો જીવ છે ને એ પાણીના લોટા જેવો ન કહેવાય, નાની ટબુડી જેવો જ કહેવાય. જો ખદ્યો જેવો. ટબુડીમાં કેટલું હોય? 50 ગ્રામ 25 ગ્રામની નાની ટબુડી આવે. ખબર? મંદિરે હતો ને તે ગરીબ ભગત સીધું લાવતા. જો લોટ, દાળ, શાક, ઘી, તેલ. પછી એક તેલ લાવતા ટબુડી, આવડી ટબુડી. જો 2 પાવડા તેલ હમાય, આવડી ટબુડી. મને કહે જો અમે કે ટબુડી ભરીને તેલ લાવવાનું, હારામાં હારો થાળ કરજો કે. અમે તો હારામાં હારો થાળ કરશું. તમે અહીંયા હનુમાનજીની મૂર્તિ મોટી હતી, ત્યાં હનુમાનજીને પૈકે ચડાવું તો હનુમાનજી નખે ન પલરે. બોલો, એટલું બધું તેલ લાવતા. પાછા કે હા, મને કે જો તમારા બેને મોકલું કે, એમ કે તમારા બેને મોકલું છે કે. મેં કીધું બેને મોકલું છે સાચું છે, પણ ભાઈ કેથી લાવશે કીધું. કમાય છે ભાઈને આપે છે બેન. આવી પરિસ્થિતિ જગતમાં ઘણી જગ્યાએ હોય છે. વાત મારી કહેવાની એ છે કે આવડી નાની ટબુડી પણ સમુદ્ર બની શકે છે. સંત સેવે સંત સરીખો થાય, પણ સેવે તો નિશ્ચય યથાર્થ મહારાજના સ્વરૂપનો મને તમને હશે તો હોને તમે પરમાત્માએ આપેલું સંત દિલ, એમાં હોને તમે વાસ કરીને રહીશું. એ સંત દિલને પોતીકું પોતે માનશે. બાકીનો બધો જ મોહ છે એને મોહની કાચડી બધી ઉતારી નાખશે. સર્પ જેમ કાચડી ઉતારે તેમ. નિશ્ચય હશે તો. જો નથી સ્વીકાર થઈ શકતો તો હજુ આપણને આપણા ધણીનો યથાર્થ નિશ્ચય નથી. કેમ? તો મને એ બતાવે છે એ જ મારા મોક્ષ માટે નિશ્ચિત બાબત છે. મારો મોક્ષ એમ જ છે. મહારાજે ઘણા બધા હરિભક્તોને પોતાના સમકાલીન વખતે આજ્ઞા કરેલી કે તમારે આ સંતને સેવવાના, એમની આજ્ઞામાં રહેવાનું, એમની મરજીમાં રહેવાનું, એમની પૂજા કરવાની, એમને ભાવથી ભોજન કરાવવાના. મહારાજ કે બધું જ એમનામાં રહીને તમારું જે કંઈ બધું જ અર્પણ કરેલું હું સ્વીકારીશ,
ત્યારે એ હરિભક્તોને પછી કોઈ દિવસ જિંદગીમાં એ સંતની શરીરની અવસ્થાઓ બદલાણી, પણ આ હરિભક્તની સમજણ નિષ્ઠાનો બદલાણી, એક જ ધારી રહી. શરીરની અવસ્થા તો બદલાય ને, મુક્ત હોય તો બદલાય, એ સ્વીકાર કરે એમ. તો પછી શરીરની અવસ્થા બદલાણી તો ઝાડો પેશાબ બધો પથારીમાં થતો હતો. અને એ શિવલાલ બાયતમાનંદ સ્વામીની બધી સેવા કરે. જો આ બોટાદનું પાણી છે, કરશન કાકાના ગામનું. જો ઝાડો પેશાબ બધો જ પથારીમાં થાય. અને ઓલો 9 લખો શેઠ એ જાતે સેવા કરે. આને કહેવાય ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય એ કરી શકે. હું ને તમે જગતનો કે આ લોકનો બીજો ત્રીજો ધન સંપત્તિનો મોહ ના છોડી શકતા હોઈએ તો સમજવાનું કે હજુ યથાર્થ નિશ્ચય ભગવાનનો તમે કરી શક્યા નથી. હવે બીજો પ્રશ્ન કરશે મહારાજ. 2 વાત કરી ને, ધર્મ સંબંધી સાધન અને ભક્તિ સંબંધી સાધન. ધર્મ સંબંધી સાધનમાં એક સાધન કેવું બતાવ્યું? નિષ્કામપણું. ભક્તિમાં કેવું બતાવ્યું? નિશ્ચય બતાવ્યો. નિશ્ચય રૂપી મતિ એક સરખી રાખવાની આવશ્યકતા. અને વળી શ્રીજી મહારાજે પ્રેમથી પ્રશ્ન પૂછ્યો છે, કેવી મતિ એક પ્રકારની રાખે તો અપાર રૂડું થાય, અને તે મતિને જો ફેરવીએ તો ભૂંડું થયા સિવાય રહે નહીં, અને કેવી મતિ વારંવાર ફેરવવાથી અપાર રૂડું થાય છે, અને ન ફેરવીએ તો જરૂર ભૂંડું થાય, તેમાં કાંઈ ખોટું નથી. પછી તેનો ઉત્તર પણ જેવો હતો ને તેવો પોતે જ કર્યો. ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને જીવનું જીવન જાણીને કોઈ દિવસ ફરવા દેવી નહીં, અને ચિત્ત પરોવીને ભગવાનનું મહાત્મ્ય સાંભળીને નિશ્ચયની પુષ્ટિ વારંવાર પ્રસન્ન મનથી કરવી. તેમ કરવાથી તે ભક્તનો પરંપાર શ્રેય થઈ જાય છે, તેમાં વાર લાગતી નથી. લો, મહારાજનો નિશ્ચય જેમાં અતિ દૃઢ થાય, પક્વ થાય, એવું કોઈ પણ સાધન આપણે કરતું રહેવું જોઈએ. અને ભગવાનના સ્વરૂપના નિશ્ચયરૂપી જે મતિ સમજણ, તેને જો વારંવાર ફેરવવામાં આવે તો તેનું જરૂર ભૂંડું થાય છે. તેમાં અમે કાંઈ ખોટું કહેતા નથી. અને તે નિશ્ચય સિવાય હર કોઈ બાબત પોતાના મનના નિશ્ચયને આધારે જે નક્કી કરવામાં આવી હોય અને સંતોની રીતમાં જે મળતી ન આવતી હોય તો તેવી બાબતનો સંતોના વચને કરીને ત્યાગ કરી દેવો અઘરો વિષય છે. જો આપણી મતિમાં મળતું આવતું ન હોય ને સંત એમ કહે કે આ રીતે તારે કરવાનું નથી, આ રીતે તારે કરવું, આમ જીવન જીવવું વગેરે વગેરે, જો આગળ મહારાજ બતાવે છે. અને સૌ સંતોને ગમતી ન હોય એવી જે મતિ માન્યતા હોય તેને ઊંધી ખોટી જાણીને ત્યાગ કરે ત્યારે તે સંત કહેવાય. કેમ છે? જે મતિ સંતોને ન રૂચે તે બધી વિપરીત મતિ છે, માટે સંતોના વચને કરીને તે સર્વે મનમુખી માન્યતાઓને જ્યાં સુધી ફેરવતો રહે ત્યાં સુધી તે સંત કહેવાય છે. લો, આશ્રમ ગમે તે હોય, આશ્રમ ગમે તે હોય, પણ સંતના વચને મતિને જો ફેરવી શકતો હોય અને સંતની મતિ કહેતા એની ઈચ્છા એ પ્રમાણે જો રહેતો હોય તો એ સંત છે. કેવા સંત? તો કે જે સંત
પુરુષોત્તમની મતિમાં રહેતા હોય એવા સંત. અને સંત બતાવ્યા પણ કેવા, તો કે પુરુષોત્તમ નારાયણની મતિમાં જે રહેતા હોય એવા સંત. એની મતિમાંથી રહેવાથી હું ને તમે બધા જ મત મંતાંતરોથી મુક્ત થઈ જઈએ અને પુરુષોત્તમને આત્મા સતી દેહ પામી જાય. અદ્ભુત વાત છે આ. કેમ જે મતિ સંતોને ન રૂચે તે બધી વિપરીત મતિ છે. માટે સંતોના વચને કરીને તે સર્વે મનમુખી માન્યતાઓને જ્યાં સુધી ફેરવતો રહે ત્યાં સુધી તે સંત કહેવાય છે. સંતો કહે છે તારે આ સ્થળે ક્યારેય ફરીને બેસવું નહીં અને આવું કરવું નહીં. મેં ઘણા વર્ષો પહેલાં આપણા બચુ બાપા નરનારાયણનગરવાળા એમને મેં કહેલું, મેં તો આપણે તમે ભગવદના ભગત છો, ઓટે બેસો છો? મને કે બેહવું ને. તો મેં તો આજથી ઓટે બેહવાનું બંધ કરી દેજો. મને કે કરી દઉં. અને કરી દીધું એને. પછી ઘણા વરા થઈ ગયા ને તો ઓટે બેહવાનું બંધ કરી દીધું. હા, એના બદલે શું કરવાનું? તો મેં કીધું તમારે રોજ 100 માળા કરવાની. તો રોજે રોજ 100 માળા ચાલુ કરી દીધી ને ઓટે બેહવાનું બંધ કરી દીધું. હવે આ વાત તો હું ઘણા હરિભગતને કહી ચૂક્યો છું. આઈને પેલા આપણે હરિભગત થયા પછી આપણે ઓટે ન બેહાય, ચોરે ચૌટે ન બેહાય, પાનના ગલે ન બેહાય. બીજેથી જ્યાં ગામ ગપાટા મરાતા હોય, પાપ થતું હોય એવી જગ્યાએ ન બેસાય. એવી વાત તો આપણે ઘણાને કરી જ હોય ને. પણ આને યથાર્થ નિશ્ચય પુરુષોત્તમનો કહેવાય કે જે ભગવાનના સંતની વાતનો પોતાના કલ્યાણ માટે તરત સ્વીકાર કરી લે, કહેતા એને સ્વીકૃતિ આપે, એનું અમલીકરણ કરે. યથાર્થ નિશ્ચય કહેવાય. અને એ બચુ બાપાની નિષ્ઠા, નિશ્ચય, ખુમારી, પક્ષ તમે જુઓ તો જબરજસ્ત હશે. હવે એમને દેહ મૂકીને ધામમાં જવું એવું રહે? સતી દેહ ધામમાં કહેવાય મારા બાપ. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સંત એમ કહે તારા આનો સંગ નહીં કરવાનો, પછી જિંદગીમાં સંગ ન કરે એનો. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી એ તો ગમે તેમ કરીને જેનામાં પોતાને પ્રીતિ હોય એનો સંગ કર્યા વિના રહે નહીં મારા બાપ. એ સાનો માનો ગમે તેમ કરીને અગડમ બગડમ કરી નહીં, પણ તે સ્થાનનો કે તે વ્યક્તિનો કે તે પદાર્થનો સંગ કર્યા વગર ન રહે. કારણ કે ભગવાનના નિશ્ચયમાં ખામી છે. યથાર્થ જો નિશ્ચય હોય ને તો વિચારે કે મારા બાપે ના પાડી છે કે તારે હું જે સાધુ આપું અથવા મેં જે સાધુ આપ્યો છે એ સાધુ કેમ તાર કરવાનું છે. તો મારા બાપે મને કહ્યું છે કે આ સંતની મરજીમાં તારે રહેવાનું છે. તો મારે હવે આ સંતની મરજી બારું એક પગલું પણ ભરાય નહીં. એની ઈચ્છા ઉપર બીજી ઈચ્છા ન રખાય, એના વેણ ઉપર બીજું વેણ ન હોય, એના વચન ઉપર બીજું વચન ન હોય. એ સંત આજ્ઞા કરે ત્યારે મારા તમારા મોઢામાંથી શબ્દ કોઈ દિવસ નીકળવો ન જોઈએ કે એ તો સારું મારાથી કેમ થાય, એ તો મારે અઘરું પડે એમ. આવો શબ્દ જો આપણા હૃદયમાંથી નીકળે તો મહારાજના નિશ્ચયમાં ખામીશ નથી. આપણે યથાર્થ નિશ્ચય જો હોય તો મહારાજ કે એ સંત કહે કે તારે આ જગ્યાએ બેસવું, આ જગ્યાએ ન બેસવું, આનો સંગ કરવો, આનો સંગ ન કરવો. હું ઘણા હરિભક્ત સાધુઓને કહેતો હોઉં કે જોજો આનો સંગ નહીં કરતા, તમે આની સાથે બેઠું નહીં રાખતા, આની સાથે બહુ યત્ન રાખતા. અને હવે કેટલું મનાય તેને ખબર હોય. નિશ્ચય હોય તો મનાય. મહારાજનો
મહારાજનો નિશ્ચય ન હોય તો ન મનાય નથી. મહારાજ કહે છે કે તે સંત કહે તે પ્રમાણે જ ચોક્કસપણે કરવું. પાછું કેમ? જે સંતો જેમ કહે તેમ જે પોતાની મતિને ફેરવે છે તો તે સંત કહેવાય છે. પણ જે પોતાનું ધાર્યું કરે છે તેનું તો ભૂંડું થયા સિવાય રહેતું જ નથી. અતિશય ભૂંડું થાય. માટે ભગવાનનો નિશ્ચય યથાર્થ ભગવાનના ભક્તે કરવો, સંતના વચને પોતાની મતિને ફેરવવી. ગમે તેવો મોટો હોય ને, પણ ઠાકોરજીને એવું થાય ને કે હાથી ખૂંચાઈ ગયો છે તો આપણને એમ થાય કે હાથીને કાઢવા માટે તો હાથી જ જોઈએ, પણ એ આપણા માટે, એ પુરુષોત્તમ નારાયણ માટે નહીં. પુરુષોત્તમને હાથી ખૂંચાઈ જાય ને કાઢવો હોય ને તો પુરુષોત્તમ નારાયણ તો સસલા હારે બાંધીને કાઢી નાખે. સમજાય હું કહું? આપણે જગતમાં મોટા સંત કહેવાતા હોય, ભક્ત કહેવાતા હોય, અને આપણે ખૂંચાઈ ગયા હોય તો આપણને કોઈ નાનો સાધુ કે નાનો હરિભગત કોઈ કંઈક સંદેશો આપે તો એ સંદેશાની સ્વીકૃતિ થવી જોઈએ. તો મહારાજનો નિશ્ચય છે મને તમને. નહીતર હાથી ખૂંચાયેલો જ રહે, ન નીકળી શકે. આપણે ભલે મોટો હાથી માનીએ છીએ, પણ એલા ખૂંચાઈ ગયેલો હાથી શું કરે? પીડા પામે, પછી દુઃખી થાય. માટે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય મારે તમારે દ્રઢને પક્વ કરવો. લોયાનું છઠ્ઠું વચનાવત તો બહુ અદ્ભુત છે. એક વરાહુદી કથા કરી તો ખૂટ એવું જ નથી બોલો. બધાને અમે એક વરાહુદી કથા હાલે બોલો તોય ખૂટે જ નહીં. એવી અદ્ભુત વાત મહારાજે આપણને સૌ કોઈને બતાવી છે. તો વાલા ભક્તો, મહારાજનો યથાર્થ નિશ્ચય આપણે દ્રઢ કરી અને પરમાત્માની ભક્તિ કરીને જીવનને કૃતાર્થ કરીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્સ્પુરમાં લોયાનું છઠ્ઠું વચનામૃત ચાલુ કહ્યું એ નામે 7મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધનમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્યામધામ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.